નમસ્કાર દર્શક મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો મિતેશભાઈ બ્લોગ. આ જે હાલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો જે ડાંગના છે, ડાંગ ગુજરાત, એ જ્યારે ચૈતર વસાવાની રેલી થઈ હતી ત્યારે એમના દ્વારા રીલ બનાવીને મૂકવામાં આવી કે અમે ચૈતર વસાવાની રેલીમાં કેમ ન જઈ શક્યા, તેનું કારણ બતાવ્યું. પરંતુ હાલ જ્યારે કોઈ પણ ભાજપની રેલી હોય ત્યાં તરત જ એ લોકો જોવા મળે છે. અને જ્યારે આજે ડાંગના એક ધારાસભ્ય છે, એ ધારાસભ્ય બીમાર હતા અને બીમારી પછી સાજા પણ થઈ ગયા, પણ તે એમને મળવા જવા માટે એમને ટાઈમ મળી ગયો. તો શું એક આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે જવાનું હોય ત્યારે એ લોકો કેમ નથી જતા? શું એ લોકોને ભાજપ તરફથી રોકવામાં આવે છે? કારણ કે ધવલ પટેલ જેવા સાંસદ શ્રી જે પણ રેલીમાં જ્યાં જાય છે ત્યાં એ લોકો તરત જ જોવા મળે છે. એમને ફક્ત બીજેપી પૂરતા જ સીમિત રાખવામાં આવેલ છે. જ્યારે એક તબિયત ખરાબ થયેલા ધારાસભ્યને મળવા માટે એ લોકોને જવાનો ટાઈમ છે, તો હાલ જે દિલ્હીમાં પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે અને આજે જે સોનમ વાંગચુક સરને જે પોલીસ દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, એમ કહેવાય તો તેમને એક ખોટી રીતે એ લોકોની રાજકીય કારકિર્દી ખતમ ન થઈ જાય તે માટે એ લોકોએ આ બધું કાવતરું રચીને પોલીસ દ્વારા તેમને ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા. પણ શું એ જનતા માટે જ લડી રહ્યા હતા? તો શું એમના માટે આ ડાંગના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એ લોકો દ્વારા કોઈ પોસ્ટ મૂકવામાં આવશે કે જે જનતા હેરાન થઈ રહી છે, જે સ્ટુડન્ટોને આ નીટ પેપર લીક થયું એના માટે જે તકલીફ પડી તેના માટે શું આજે આ ડાંગના ઇન્ફ્લુએન્સરો દ્વારા કોઈ પોસ્ટ મૂકવામાં આવશે કે કોઈ રીલ મૂકવામાં આવશે એમને સપોર્ટ કરતી? પણ નહીં, એ લોકો આવું નહીં કરે, કારણ કે એ લોકો ફક્ત ભાજપ પૂરતા સીમિત થઈ ગયેલા છે. આજે તમે આ મારા વ્લોગમાં તમે જોડાઓ અને આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી એમને ખબર પડે કે જ્યારે ત્યારે સપોર્ટ કરી રહી છે, જેટલો સપોર્ટ જનતા દ્વારા મળી રહ્યો છે તે જનતા આદિવાસી પણ છે અને આદિવાસીથી બહારની છે, પણ તે જે આદિવાસીની જનતા જે છે કે આદિવાસી બહારની જનતા, એ લોકો પણ જે નીટનું પેપર લીક થયું એમાં બધા જ એટલા બધા સક્ષમ નથી કે પૈસા ખર્ચીને પેપર વેચાતા લઈ શકે. પરંતુ આજે જે રીતના બધા કાવતરા ચાલી રહ્યા છે, ત્યારે ભાજપના જેટલા પણ ધારાસભ્યો હશે તે ધારાસભ્યો આજ સુધી આવું નથી થયું કે જનતાને પડતી તકલીફ માટે આગળ આવીને કોઈ પ્રોટેસ્ટ કર્યા હોય. આ પ્રોટેસ્ટ કરવામાં જ્યારે પણ આગળ પડીને આવતા હોય તો ચૈતર વસાવા આવે છે કે અનંત પટેલ આવે છે, પણ એમના ઉપર કેસ કરી દેવામાં આવે છે અને ભાજપના ધારાસભ્યો તો કોઈ આગળ આવતા જ નથી. તો શું આપણે માની લેવું કે ભાજપ વાળા કોઈના માટે એ કામ નથી કરતા, તો બીજા લોકોને પણ કામ કરવા નથી દેવું? અને જે લોકો જનતા માટે અવાજ ઉઠાવે છે તેમને તરત જ કેસ કરીને જેલમાં મૂકી દેવામાં આવે છે. તો આ મારો વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સુધી પહોંચે અને બીજા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો એ રીતનું કાર્ય કરતા હોય તે લોકો પણ સુધરે અને જનતા માટે પણ અવાજ ઉઠાવે, નહીં કે એ લોકો ફક્ત પોતાના ફાયદા માટે, જે પોતાના ફાયદો જોઈને એ લોકો જે હાલ સત્તામાં ભાજપ છે તો ભાજપ સરકાર પૂરતો જ સપોર્ટ કરવો, એ રીતનું એ લોકો જે કાવતરું કરી રહ્યા છે, એની જગ્યાએ જે પણ જનતા માટે લડે છે એમને સપોર્ટ કરીને એમની રેલીમાં જોડાય. વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આજે આપણે તાપી જિલ્લામાં આવેલા છે, જે ઘણા ન્યૂઝમાં ને એવો વાયરલ થયેલો કે આપણે ડૉક્ટર જયરામ ગામિત સાહેબ જે મંત્રી છે, મિનિસ્ટર, તો એની તબિયત એમ કે ઘણી બગડી ગયેલી. તો આપણે આજે એને મળવા માટે આવેલા છે. હમણાં તો તબિયત સારી છે, પણ ચાલો આપણે એક મુલાકાત લઈ લઈએ. ચાલો આપણે ઓફિસમાં જઈએ અને મુલાકાત કરીએ. તો સાહેબ, ન્યૂઝમાં એવું ઘણું ચાલતું હતું કે સાહેબની તબિયત એમ કે અચાનક બગડી ગયેલી. તો મેં કહું ચાલો આપણે સાહેબને રૂબરૂ જઈને હાલચાલ પૂછી આવીએ. તો હમણાં કેવી તબિયત છે? હવે તો એકદમ સારું છે ને? આ છે આપણા મંત્રી સાહેબ, જે ડૉક્ટર જયરામ ગામિત સાહેબ. તો આપણે ન્યૂઝમાં એવું તો ઘણું જોયેલું, પણ આજે રૂબરૂ આવીને મુલાકાત કરી લીધી.